નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ ગ્રામરની અંદર કોમ્પ્રિહેન્શનની અંદર બીજું ચેપ્ટર છે, જેમાં રીડ ધ પેરેગ્રાફ અથવા પોએમ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પરિચ્છેદ કે કવિતા વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું જોઈશું, એની અંદર ફકરો આપેલો છે. ફકરાનું પહેલાં ભાષાંતર કરીશું, અને ભાષાંતર કરીશું તો આપણને નીચેના ક્વેશ્ચનના આન્સર આપી શકીશું. એટલે પહેલાં આપણે ભાષાંતર જોઈશું. ધ અરેબિયન ડિઝાસ્ટ ઇઝ નોટ ઓલ ડ્રાય, એટલે કે અરેબિયન રણો સૂકા હોતા નથી. ધેર આર સમ પ્લેસ ઇન ઇટ વિથ સ્પ્રિંગ એન્ડ શેડ ટ્રી, એટલે કે ત્યાં વસંત અને સંગીતના ઝાડ સાથે કેટલાક સ્થાનો છે. દે આર કોલ્ડ OSS, એટલે કે ત્યાં તે સ્થાનને તેઓ SS કહે છે, OSS કહે છે. એટલે કે there is always a crowd of travelers there, એટલે કે ત્યાં હંમેશા મુસાફરોની ભીડ હોય છે. દે ગેટ વોટર એન્ડ શેડ ધેર, એટલે કે ત્યાં છાંયડો પણ જોવા મળે, પાણી અને છાંયડો પણ મળે છે. દે ઓલ્સો ગેટ ડેટ ફ્રોમ ધ ડેટ પ્લમ, એટલે કે તારીખો પ્રમાણે તારીખ પ્રકારનું એક મધુર એમ કે પ્લામ, એટલે કે ખજૂરનું ઝાડ છે. ડેટ્સ આર અ કાઇન્ડ ઓફ સ્વીટ ફ્રૂટ, એટલે કે સિઝન પ્રમાણે આપણે કહીએ કે સિઝન પ્રમાણે એક મધુર ફ્રૂટ છે, એટલે કે ફળ છે. દે ગ્રો ઓન ટ્રી, એટલે કે સારો પાક થાય છે, ત્યાં સિઝન હોય પ્રમાણે પાક થાય છે. ધેર ટ્રી આર કોલ્ડ ધ ડેટ પ્લામ, એટલે લોકો તેને ખજૂર કહે એટલે છે, એટલે કે ખજૂરનું ઝાડ કહેવાય છે. ધ ડેટ પ્લામ ઇઝ લાઇક ધ કોકોનટ ટ્રી, એટલે કે તે નારિયેળના ઝાડ જેવું હોય છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. ઇઝ ધ અરેબિયન ડિઝાર્ટ ઓલ ડ્રાય, એટલે કે શું અરેબિયન રણ બધા સૂકા હોય છે? આપણે ઉપર જોઈએ તો શું જવાબ આવશે? તો નો. ધ અરેબિયન ડિઝાર્ટ્સ ઇઝ નોટ ઓલ ડ્રાય, એટલે કે બધા રણ સૂકા હોતા નથી. પછી છે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ છે વોટ આર ધ OSS. તો OSS શું છે? તો ધેર આર સમ પ્લેસ ઇન ઇટ વિથ સ્પ્રિંગ એન્ડ શેડ ટ્રી they are called OSS. બરોબર. પછી છે why is there a crowd of travelers there? તો there is a crowd of travelers because of the OSS. પછી છે ચોથું, what are dates? તો the dates are the kind of sweets fruit. પાંચમું છે what are date plum? તો the date plum are the tree of date. ત્યારબાદ આપણે સેકન્ડ ફકરો જોઈશું વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ ફકરામાં છે, તેની અંદર પણ એક વાર્તા આપેલી છે બે મિત્રોની, જે તે ભાષાંતર કરીશું અને આપણે જોઈશું. ધેર ઇઝ અ સ્ટોરી ઓફ ટુ ફ્રેન્ડ્સ, એટલે કે આ વાર્તા બે મિત્રોની છે. ફ્રેન્ડ્સ એટલે મિત્રો. વન ઓફ ધેમ વોઝ રામુ, એટલે કે એકનું નામ રામુ છે. હિઝ ફાધર વોઝ અ કોબલર, એટલે મોચી, તેના પિતા મોચી છે. હી અર્ન્ડ મની બાય રિપેરિંગ શૂઝ, એટલે કે મોચી કાજ કે બૂટ ચપ્પલ સીવીને પૈસા કમાવે છે. ધ અધર વોઝ પ્રતાપ, અને બીજાનું નામ છે પ્રતાપ.
હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ વિલેજ, અને તેના પિતા ગામના સરપંચ છે. બોથ આર બોયઝ વેન્ટ ટુ ધ સમ સ્કૂલ, અને બંને મિત્રો એક સાથે સ્કૂલમાં જ ભણતા હતા. ધ સરપંચ લવડ હિઝ સન વેરી મચ, અને સરપંચ તેના એટલે પુત્રને ખૂબ જ પ્રેમ કરે છે. હી ડીડ નોટ લાઇક પ્રતાપ ટુ પ્લે વિથ રામુ, એટલે કે તેમને પ્રતાપ રામુ સાથે રમે તે ગમતું નહોતું. સો પ્રતાપ વોઝ વેરી અનહેપી, એટલે પ્રતાપ ખૂબ દુઃખી રહેતો હતો. વન ડે, એક દિવસ, રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડ ટુ રન અવે, એટલે એક દિવસ બંને મિત્રોએ નક્કી કર્યું કે આપણે ભાગી જઈશું. પછી વોટ વોઝ પ્રતાપ્સ ફાધર, તો પ્રતાપ્સ ફાધર વોઝ સરપંચ ઓફ વિલેજ. પછી હાઉ ડીડ રામુસ ફાધર અર્ન મની, એટલે કે રામુના પિતા કઈ રીતે પૈસા કમાતા, તો રામુસ ફાધર અર્ન મની બાય રિપેરિંગ શૂઝ. પછી છે ધ સરપંચ લવડ રામુ, ટ્રુ કે ફોલ્સ, તો શું આવશે? ફોલ્સ. ત્યારબાદ છે વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ ડિસાઇડ, બંને મિત્રો શું ડિસાઇડ કર્યું? તો ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ ટુ રન અવે. પછી અનહેપી મીન્સ, અનહેપીનો અર્થ શું થાય? સેડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈશું. વન ડે એન એલિફન્ટ વેન્ટ ટુ અ રિવર ફોર અ બાથ, એટલે કે એક દિવસ એક હાથી નાવા નદી પાસે ગયો હતો. વેન્ટ એટલે ભૂતકાળનું વાક્ય છે. તો ઓન ધ વે એટલે કે રસ્તામાં, ઇટ સો અ ફ્રૂટ શોપ્સ, એટલે કે ફળોની દુકાન, એટલે કે તેને રસ્તામાં ફળોની દુકાન જોઈ. શો એટલે જોઈ હતી. ધ એલિફન્ટ પુટ ઇટ્સ ટ્રંક આઉટ ફોર ધ રાઇપે બનાના ઓન ધ સેલ્ફ, એટલે કે હાથી પોતાની સૂંઠને પાકા કેળા ઉપર મૂકી હતી. ધ શોપકીપર વોઝ એંગ્રી, અને દુકાનદાર ગુસ્સે થયો. હી હિટ્સ ધ એલિફન્ટ વિથ અ બિગ સ્ટીક, તેણે હાથીને મોટી લાકડી વડે માર્યો. સ્ટીક એટલે લાકડી. ધ એલિફન્ટ ધેન વોક ટુ ધ રિવર, અને હાથી ત્યાંથી ચાલતો નદી પાસે ગયો. આફ્ટર હેવિંગ ઇટ્સ બાથ ઇન ધ રિવર, પછી તે નદીમાં સ્નાન કર્યું. ધ એલિફન્ટ ફિલ્ડ ઇટ્સ ટ્રંક વિથ વોટર, અને તેણે પોતાની સૂંઠમાં પાણી ભર્યું. ધેન ઇટ વોકડ બેક ટુ ધ ફ્રૂટ શોપ્સ, અને તે પાછો ફળોની દુકાન પાસે આવ્યો. હી સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ શોપકીપર, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે, અને તે દુકાનદારની સામે ઊભો રહ્યો. રેઇઝડ ઇટ્સ ટ્રંક એન્ડ થ્રો વોટર ઓન હિમ, અને પાણી ભરેલી સૂંઠ તેના ઉપર, એટલે સૂંઠમાં ભરેલું પાણી તેના ઉપર ફેંક્યું. ધેન ઇટ્સ વોક અવે ક્વાઇટલી, અને પછી તે શાંતિથી ચાલ્યો ગયો. હવે એના ક્વેશ્ચન આન્સર છે. વેર ઇઝ ધ એલિફન્ટ ગો, હાથી ક્યાં જતો હતો? ધ એલિફન્ટ વેન્ટ ટુ અ રિવર ફોર અ બાથ. પછી વોટ ડીડ ઇટ ડુ એટ ધ ફ્રૂટ શોપ્સ? તો ધ એલિફન્ટ પુટ ઇટ્સ trunk out for the ripe banana on the shelf. પછી what did the shopkeeper do? તો the shopkeeper hit the elephant with a big stick.
પછી છે વોટ ડીડ ધ એલિફન્ટ ડુ આફ્ટર ઇટ્સ બાથ. તો આફ્ટર ઇટ્સ બાથ ધ એલિફન્ટ ફિલ્ડ ઇટ્સ ટ્રંક વિથ વોટર. પાંચમું છે વોટ ડીડ ધ એલિફન્ટ ડુ ટુ ધ શોપકીપર. તો ધ એલિફન્ટ્સ stood in front of the shopkeeper, raised it raised its trunk and threw water on him. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 ફકરા જોયા. 3 ફકરાના વિડીયો 2 વાર જોશો તો તમને એમના ક્વેશ્ચન આન્સર આવડી જશે. આ દરેકે ઇંગ્લિશ ગ્રામરની નોટની અંદર સુંદર અને સ્વચ્છ અક્ષરે ક્વેશ્ચન અને આન્સર લખવાના રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.